માંજલપુર ઈચ્છાપૂર્તિ ગણેશજીની મૂર્તિ ટ્રોલી પૂજન બાદ મૂર્તિકારનો વર્કશોપ રવાના। વડોદરાના માંજલપુર વિસ્તારમાં શ્રી ઈચ્છાપૂર્તિ ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા આગામી ગણેશોત્સવની ધૂમધામથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। ચાલુ વર્ષે સંસ્થા દ્વારા ગણેશજીની સ્થાપનાનું 19મું વર્ષ મનાવવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત સમિતિના સભ્યો અને ભક્તોની વિશાળ ઉપસ્થિતિમાં પરંપરાગત રીતે ટ્રોલી પૂજનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। ઈચ્છાપૂર્તિ ગણેશજીની આ મૂર્તિ પર્યાવરણના જતનને ધ્યાનમાં રાખીને ફાઇબર મટીરિયલમાંથી બનાવવામાં આવી છે, જે સંપૂર્ણપણે ઇકો ફ્રેન્ડલી છે। ટ્રોલી પૂજનની ધાર્મિક વિધિ સંપન્ન થયા બાદ આગામી ઉત્સવ માટે ગણેશજીની મૂર્તિને આકર્ષક નવા રંગરૂપ, શણગાર અને આખરી ઓપ આપવા માટે શહેરના જાણીતા મૂર્તિકાર ભરતભાઈ કહારના વર્કશોપ ખાતે વાજતે ગાજતે લઈ જવામાં આવી છે। આ પૂજન કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં ગણેશ ભક્તો ઉમટી પડ્યા હતા અને વાતાવરણ જય ગણેશના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું, જે આગામી ગણેશ ચતુર્થીના ઉત્સાહપૂર્ણ આગમનની પ્રતીતિ કરાવે છે।